ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને જીસીસીઆઈએ વેપારીઓને અપીલ કરી છે. અમદાવાદમાં વધતા કેસ વચ્ચે વેપારીઓને સ્વયં શિસ્ત પાળવા માટે અપીલ કરવામાં આવી છે. જીસીસીઆઈએ અમદાવાદના વેપારીઓને ઓફિસ અને ફેક્ટરીમાં 50 અથવા 30% સ્ટાફને બોલાવવા માટેની સૂચના આપી છે. તમામ લોકોએ માસ્ક પહેરવાની અપીલ કરવા માટે પણ વેપારીઓને જીસીસીઆઈએ સૂચના આપી છે. તો અમદાવાદમાં વધતા કોરોનાના સંક્રમણને લઈને જીસીસીઆઈની વેપારીઓને અપીલ કે અમદાવાદમાં વધતા કેસ વચ્ચે વેપારીઓને સ્વયં શિસ્ત જાળવવું જોઈએ, સ્વયં શિસ્તનું પાલન કરવું જોઈએ. જીસીસીઆઈએ અમદાવાદના વેપારીઓને ઓફિસ અને ફેક્ટરીમાં 50 અથવા 30% સ્ટાફને જ બોલાવવામાં આવે તેવી પણ સૂચના આપી છે. તમામ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવા માટે પણ વેપારીઓને જીસીસીઆઈએ સૂચના આપી છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસમાં અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા છે અને તહેવારો સમયે ખાસ સંક્રમણનો વિસ્ફોટ થયો છે. એવામાં જીસીસીઆઈની અમદાવાદના વેપારીઓને અપીલ કે સતત વધી રહેલા કેસને લઈને વેપારીઓ સ્વયં શિસ્તનું પાલન કરે. કોરોનાનું સંક્રમણ વધતા વિવિધ ઔદ્યોગિક એકમોએ સૂચનો કર્યા છે. 33 અથવા 50% કર્મચારીઓ સાથે જ કામ કરવું જોઈએ. કાર્યક્ષેત્રમાં સામાજિક અંતર જાળવવું જોઈએ. વેપારી પ્રતિનિધિઓએ પણ સૂચનો આપ્યા છે. રાત્રે 11 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગવો જોઈએ. વિસ્તાર અને વેપારી પ્રમાણે નક્કી કરવો જોઈએ કામકાજનો સમય. દુકાનો અને બજારમાં ભીડ ઓછી થાય તેની જવાબદારી વેપારી ઉઠાવે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા વિવિધ ઔદ્યોગિક એકમોએ સૂચનો કર્યા છે અને તે મુજબ 33 અથવા 50% કર્મચારીઓ સાથે જ કામ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. કાર્યક્ષેત્રમાં સામાજિક અંતર જાળવવું. વેપારી પ્રતિનિધિઓએ એવા સૂચન આપ્યા કે રાત્રે 11 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ પણ લાગુ થવો જોઈએ.